સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને નર્સ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સેવા આપતા તમામ ડોક્ટર નર્સોને સમર્પણ સેવા ભાવના અને દર્દીઓ પ્રત્યેના માનવતાભર્યા અભિગમ બિરદાવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને સંવેદનશીલ બનાવવા પર ભાર મૂક્યો હતો। ખાસ કરી દર્દીઓ સાથે સહાનુભૂતિ વર્તન રાખી સેવા આપવાની અપીલ કરવામાં આવી હતી। કડીવાળા સાહેબે પોતાના સંબંધોમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવતા દરેક દર્દીને સમાન રીતે સારવાર અને સંભાળ મળવી જોઈએ, ભલે તે ગંભીર રોગથી પીડિત હોય કે સામાન્ય સારવાર માટે આવ્યો હોય। તેમણે હોસ્પિટલ સ્ટાફને દર્દીઓ સાથે માનવતાભર્યો અને સહાનુભૂતિ વ્યવહાર રાખવા સૂચનાઓ આપી હતી। સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં આવનારા દરેક દર્દીને સારા વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં દર્દી સંભાળ અને સારવારની ગુણવત્તા વધુ સુધારવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, દર વર્ષે રાખવામાં આવે છે। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા। અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે। લોકો 34 વર્ષ 35-36 વર્ષ તક સર્વિસ કરી લોકોનો જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી, આ અમારે જો બહેનો આપી છે એના માટે અમે ખૂબ એના તમામ બહેનોનો આભાર માનીએ છીએ। સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ। આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે। ત્યારે જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર એના દેખરેખનું કામ આપણા નર્सेस કરે છે જો, અને અહીંયા પછી સાજું થઈને જાય એના તમામ જો તકેદારી રાખે છે। ચાહે ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી। તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રત્યેક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો। અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો થાય છે એના કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ। તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસમાં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોના ખૂબ જો શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતને કરતી રહો એવી પણ જો વિનંતી કરીએ છીએ। મારું નામ સાજીદા છે। હું 26 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવું છું। 4 વર્ષથી ઇમરજન્સી ટ્રોમામાં હેડ નર્સ તરીકે કરું છું, જ્યાં ઇમરજન્સીમાં 24 કલાક પેશન્ટો ચાલુ જ રહેતા હોય છે। એક્સિડન્ટના હોય, રેલના હોય અથવા બસ એક્સિડન્ટ હોય કે કંઈ પણ માસ ઇમરજન્સી હોય તો ઘણા પેશન્ટો આવતા હોય છે। અને જ્યારે પણ મારી જરૂર હોય છે એને ગમે ત્યારે બી રાતે પણ જ્યારે ફોન આવે ત્યારે હું મારી પરિવાર છોડીને હું સેવા માટે હાજર થઈ જાઉં છું। અને ઘણા બધા દર્દીઓ હોય છે, ઘણા એવા બેબસ બિચારા લાચાર પેશન્ટો હોય છે કે જે રડતા હોય છે, મા બાપો રડે છે બચ્ચા માટે અથવા કંઈ બી હોય છે ને સેવા માટે આવે છે। હું એમને પ્રેમ ભાવથી અને નિખાલસથી સમજાવું છું અને ટ્રીટમેન્ટ આપીએ છીએ અને પેશન્ટ જો સારા થઈ જાય છે તો એટલા ખુશ થાય છે અને અમને આશીર્વાદ આપે છે અને ફરી મળવા પણ આવે છે। જે રીતે પેશન્ટોના સગા સંપત્તિઓ દ્વારા અવારનવાર વિવાદ થતો હોય છે, આવા પેશન્ટના સગાઓને કઈ રીતના તમે સમજાવો છો, કઈ રીતના એ લોકોને? ઘણા એવા આવે છે દર્દીઓ, પણ અમે પેશન્ટને દિલથી સમજાવીએ છીએ કે પેશન્ટ સારું થઈ જશે। એમને ઘણા દિલથી સપોર્ટની જરૂર હોય છે અને એને બેસાડીને અમે સમજાવીએ છીએ કે કંઈ નહીં, આ ઇન્જેક્શન આપીએ છીએ, આ ટ્રીટમેન્ટ આપીએ છીએ, આ દિલથી સેવા કરે છે, પેશન્ટ સારું થઈ જશે। અને એવા ઘણા બધા કિસ્સા બી